હેલો એવરીવન, ધ યુટીસી ચેનલ પર હું જિગ્નેશ પ્રજાપતિ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપ સૌ જાણો છો તેમ વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટરની ભરતી આવવાની છે. તો આ એક્ઝામ રિલેટેડ એમસીક્યુ એ સિરીઝ આપણી ચેનલ ઉપર સ્ટાર્ટ કરી છે, જેમાં તમને ન્યૂ આરઆર મુજબ જે સિલેબસ છે તેના એમસીક્યુની તૈયારી કરવામાં આવી રહી છે, જે તમને એક્ઝામમાં ખૂબ જ મદદરૂપ થશે. તો જે વિદ્યાર્થીઓ આ ચેનલ ઉપર નવા છે અથવા તો વિડીયો પ્રથમવાર જોઈ રહ્યા છે, તે આ ચેનલને સબસ્ક્રાઇબ કરે અને બેલ આઇકન પ્રેસ કરે, જેથી કરીને એક્ઝામ રિલેટેડ કોઈ પણ નવા વિડીયો અમે અપલોડ કરીએ તો તેનું નોટિફિકેશન તમને મળી રહે. તો મિત્રો, નવા આરઆર મુજબ જે સિલેબસ છે, જેની અંદર ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ અને વીએલએસઆઈ સબ્જેક્ટની એમસીક્યુ એ સિરીઝ આપણે ચલાવી રહ્યા છે. તો જે વિદ્યાર્થીઓ આ એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા છે અથવા તો કરવા માંગે છે, તે વિદ્યાર્થીઓ માટે ધ યુટીસી એપ્લિકેશન ઉપર ઉડાન બેચ અવેલેબલ છે, કે જેની અંદર ન્યૂલી રેકોર્ડેડ કોર્સિસ છે અને આ કોર્સની વેલિડિટી અપ ટુ ધ એક્ઝામ, એટલે જ્યાં સુધી તમે એક્ઝામ કન્ડક્ટ નહીં થાય ત્યાં સુધી આ કોર્સની વેલિડિટી રહેશે. તેમજ એક્સપિરિયન્સ ફેકલ્ટીઝ આ કોર્સની અંદર ભણાવી રહ્યા છે અને આ કોર્સના સબ્જેક્ટના જે લેક્ચર્સ છે એની પીપીટી બી તમે મોબાઈલની અંદર ડાઉનલોડ કરી શકશો. તેમજ ઉડાન બેચની અંદર ટેસ્ટ સિરીઝ પણ અમે પ્રોવાઈડ કરીશું. તો આ કોર્સની ફીસ માત્ર 4,999 રૂપિયા છે. આ કોર્સની વધુ માહિતી માટે આપ અમારો મોબાઈલ નંબર 6354999091 ઉપર સંપર્ક કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, ચાલો આપણે જે આજની એમસીક્યુ સિરીઝ છે એ સ્ટાર્ટ કરીએ. આપણે લાસ્ટ એમસીક્યુ સિરીઝની અંદર ઘણા બધા ક્વેશ્ચન્સ જોયા વીએલએસઆઈ અને ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ રિલેટેડ. એમાં ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ એઝ વેલ એઝ વીએલએસઆઈ બંનેનું જે વેટેજ છે એક્ઝામની અંદર એ સારું એવું રહી છે. અને એના રિલેટેડ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સની જો આપણે વાત કરીએ તો એની અંદર કોમ્બિનેશનલ સર્કિટ્સ હોય, સિક્વન્શિયલ સર્કિટ્સ હોય, ઇવન નંબર સિસ્ટમ્સ છે અને લોજિક ગેટ્સ છે, લોજિક ફેમિલીઝ છે, A2D D2A કન્વર્ટર્સ છે, એના રિલેટેડ તમને ક્વેશ્ચન આવતા હોય. તો જે પહેલો ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ ઇનપુટ રેઝિસ્ટન્સ ઓફ CMOS ઇન્વર્ટર? બેઝિકલી આ જે ક્વેશ્ચન છે એ VLSI રિલેટેડ છે. ઓકે, તો VLSI ની અંદર જનરલી આપણે જે CMOS ઇન્વર્ટર છે એ ઇન્વર્ટર આપણે અલગ અલગ રીતે બનાવતા હોય. આપણે બાય યુઝિંગ આર લોડ, બાય યુઝિંગ NMOS લોડ, બાય યુઝિંગ PMOS લોડ આપણે ઇન્વર્ટર્સ બનાવતા હોય. અને એમાંનું એક પ્રકારનું જે ઇન્વર્ટર છે એ છે CMOS ઇન્વર્ટર, રાઈટ, કે જેની અંદર PMOS અને NMOS, રાઈટ, એક પુલ અપ નેટવર્ક હોય છે, એક પુલ ડાઉન નેટવર્ક હોય છે. અને પુલ અપ નેટવર્કમાં આપણે PMOS કનેક્ટ કરતા હોય, પુલ ડાઉન નેટવર્કની અંદર આપણે NMOS કનેક્ટ કરતા હોય. ઓકે, અને બંનેના જે ગેટ્સ છે એ ગેટ્સને આપણે ઇનપુટ એપ્લાય કરતા હોય. એટલે આપણે જો CMOS ઇન્વર્ટર સિમ્પલ જોઈએ તો CMOS ઇન્વર્ટરનું કન્સ્ટ્રક્શન તમને કંઈક આવું જોવા મળશે, કે જેની અંદર આપણે PMOS અને NMOS, PMOS જે છે એ જનરલી આપણે પુલ અપ નેટવર્ક તરીકે આ રીતે, અને જે NMOS છે એને આપણે આ રીતે પુલ ડાઉન નેટવર્ક તરીકે કનેક્ટ કરતા હોઈએ, રાઈટ. એનો જે આ ટર્મિનલ્સ છે જેને આપણે ગેટ કહીએ છીએ, આ જે છે આપણે અહીંયા VDD સપ્લાય એપ્લાય કરીએ છીએ, રાઈટ, આ ગ્રાઉન્ડ છે. અને ઇન બિટવીન અહીંયા જે છે ત્યાંથી આપણે આઉટપુટ વોલ્ટેજ લઈએ છીએ. અને ઇનપુટ જે છે એ ઇનપુટ આપણે જનરલી એના જે બે ઇનપુટ્સ છે, એટલે કે PMOS અને NMOS ના જે ગેટ ટર્મિનલ્સ છે એના પર આપણે ઇનપુટ એપ્લાય કરીએ છીએ. ઓકે, તો આ જે છે ગેટ, રાઈટ, ધીસ ઇઝ ઓલ્સો ગેટ. આ જે છે આને આપણે કહીશું NMOS, રાઈટ, ધીસ ઇઝ બેઝિકલી NMOS. અને આ જે છે એ PMOS છે. ઓકે, અને આ જે છે ધીસ ઇઝ આ બેઝિકલી આપણે જોશું તો સબસ્ટ્રેટ છે. ઓકે, ધીસ ઇઝ ધ સબસ્ટ્રેટ ટર્મિનલ. ઓકે, વિચ ઇઝ જનરલી કનેક્ટેડ આ રીતે એને કનેક્ટ કરવામાં આવે છે, રાઈટ. હવે PMOS અને NMOS, ઓકે, PMOS નો જે આપણે જે શું કે સિમ્બોલ, એ સિમ્બોલ આ રીતે આવશે, રાઈટ. અને NMOS નો જે સિમ્બોલ છે તે આ રીતે આવશે. હવે આપણે આની અંદર જોશું તો ગેટ સાથે આપણે ઇનપુટ કનેક્ટ કર્યો છે, રાઈટ. તો શું કહે છે ક્વેશ્ચન, વોટ ઇઝ ધ ઇનપુટ રેઝિસ્ટન્સ ઓફ ધ CMOS ઇન્વર્ટર? ઓકે, ઇનપુટ રેઝિસ્ટન્સ ઇઝ બેઝિકલી નથિંગ બટ અહીંયા જે આપણે રેઝિસ્ટન્સ જોવા મળશે તે આ ટર્મિનલ ઉપર,
અને આ ટર્મિનલ પર જે રેઝિસ્ટન્સ જોવા મળશે એમાં આપણે એનમોસ અને પીમોસ ના ગેટ સાથે ઇનપુટ કનેક્ટ કરેલું છે, બરાબર છે. એટલે ગેટ ટર્મિનલનો જે ઇનપુટ છે એટલે કે ગેટ અને જે ગ્રાઉન્ડ છે એના વચ્ચેનો જે રેઝિસ્ટન્સ છે એ આપણને આનો આરીન આપશે, બરાબર. તો હવે ગેટ ટર્મિનલ આપણે મોસ્ફેટ ની અંદર આપણને ખ્યાલ છે કે ગેટ ટર્મિનલ જે છે એ ગેટ ટર્મિનલ આઈડિયલી તમે જોશો તો મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર, રાઈટ. મોસ્ફેટ નું ફૂલ ફોર્મ છે મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર. એટલે સૌથી ઉપર મેટલ છે જેની સાથે ગેટ કનેક્ટ કરેલો હોય, પછી ઓક્સાઇડ છે અને પછી નીચે આપણું સેમિકન્ડક્ટર. ફોર એક્ઝામ્પલ એન ચેનલ મોસ્ફેટ ની જે આપણે વાત કરીએ તો એન ચેનલ મોસ્ફેટ ની અંદર આ રીતે તમે જોશો તો ડ્રેન અને સોર્સ, રાઈટ, જેને આપણે કહીશું પી સબસ્ટ્રેટ, આ એન ચેનલ મોસ્ફેટ છે. ઓકે, તો એન ડ્રેન અને સોર્સ છે. પછી સિલિકોન ડાયોક્સાઇડ નું લેયર હોય, અહીંયા SiO2 લેયર જેને કહીએ આપણે, બરાબર, જે બેઝિકલી ઇન્સ્યુલેટર તરીકે કામ કરે. અને એની ઉપર આ જે તમે જોશો એ મેટલનો ગેટ હોય, રાઈટ. તો આપણે ગેટ સપ્લાય એટલે કે ઇનપુટ ગેટ ઉપર એપ્લાય કરીએ છીએ અને એ ગેટ તમે જોશો મેટલ અને સેમિકન્ડક્ટરની વચ્ચે આ જે દેખાય છે SiO2 એ બેઝિકલી ઇન્સ્યુલેટર તરીકે કામ કરે. હવે ઇન્સ્યુલેટરનો ઇનપુટ રેઝિસ્ટન્સ કેવો હોય? એકદમ હાઈ હોય. એટલે ઇલેક્ટ્રિકલી તમે જોશો તો ગેટ અને સબસ્ટ્રેટ ઇલેક્ટ્રિકલી કનેક્ટેડ નથી, બંને આઇસોલેટેડ છે, રાઈટ, બાય SiO2 જે લેયર છે વચ્ચે એનાથી. તો એના લીધે શું થશે કે મોસ્ફેટનો જે ઇનપુટ ઇમ્પિડન્સ છે એ મોસ્ફેટનો ઇનપુટ ઇમ્પિડન્સ એકદમ હાઈ હશે. ઓકે, તો સિમિલરલી અહીંયા બી તમે જોશો બંને જે ગેટ છે એટલે કે પીમોસ અને એનમોસ એની સાથે આપણે ઇનપુટ કનેક્ટ કર્યું છે. એટલે ઇનપુટ જે છે, ઇનપુટ રેઝિસ્ટન્સ છે મોસ્ફેટનો અથવા તો CMOS ઇન્વર્ટરનો એ એકદમ હાઈ હશે, કારણ કે ગેટ અને સબસ્ટ્રેટ એની વચ્ચે SiO2 લેયર છે એટલે કે ઇન્સ્યુલેટરનું લેયર છે અને એના લીધે એનો જે રેઝિસ્ટન્સ છે એકદમ હાઈ હશે. ઓકે, તો આ ક્વેશ્ચનનો જે રાઈટ ઓપ્શન છે એ ઓપ્શન એ છે, હાઈ, રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. ફાસ્ટ ગેટ કેન બી બિલ્ટ બાય કીપિંગ, રાઈટ. અગેન આ જે ક્વેશ્ચન છે એ VLSI નો જ છે. ફાસ્ટ ગેટ કેન બી બિલ્ડ બાય કીપિંગ એટલે કે જો આપણે લોજિક ગેટ્સ છે એને આપણે ફાસ્ટ કરવો હોય તો આપણે કઈ રીતે એને ફાસ્ટ કરી શકીએ? તો VLSI ની અંદર કોઈ પણ લોજિક ગેટ છે એ લોજિક ગેટનો જે લોડ છે, ફોર એક્ઝામ્પલ માની લો કે આ કોઈક લોજિક ગેટ છે, ફોર એક્ઝામ્પલ CMOS આપણે ઇન્વર્ટર જ લઈ લઈએ, રાઈટ. ઇન્વર્ટર એટલે કે નોટ ગેટ. તો આ જે CMOS ઇન્વર્ટર છે જેની અંદર એક PMOS અને એક NMOS છે, રાઈટ. આપણે ડાયરેક્ટલી ડ્રો કરીએ આને. ઓકે, આ એક CMOS ઇન્વર્ટર છે. ઓકે, નાઉ અહીંયા આપણે ઇનપુટ એપ્લાય કરીએ છીએ, અહીંયા આઉટપુટ આપણને મળશે. ઓકે, માની લો કે આ આઉટપુટ આપણે બીજા CMOS ઇન્વર્ટરને ઇનપુટમાં એપ્લાય કરીએ છીએ. ઓકે, તો આ જે બીજું CMOS ઇન્વર્ટર છે કે જેની ઇનપુટની અંદર આપણે ફર્સ્ટ CMOS ઇન્વર્ટરનો આઉટપુટ એપ્લાય કરીએ છીએ. ઓકે, તો થશે શું કે આ જે સેકન્ડ નંબરનું જે ઇન્વર્ટર છે એ સેકન્ડ નંબરનું જે ઇન્વર્ટર એને આપણે ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ તરીકે ડિનોટ કરતા હોય, રાઈટ. જે આનું એકચ્યુઅલી ઇનપુટ કેપેસિટન્સ હશે. આનું ઇનપુટ કેપેસિટન્સ એઝ વેલ એઝ આ જે આપણે ઇન્વર્ટર કનેક્ટ કર્યું છે એમાં માની લો કે આ જે ટર્મિનલ છે એ NMOS ઇન્વર્ટરનો ડ્રેન છે, આ સોર્સ છે અને આ ગેટ છે, રાઈટ. તો ગેટ અને ડ્રેન વચ્ચે કોઈ કેપેસિટન્સ બનતું હોય, રાઈટ. આ કેસની અંદર આ જે ઇન્વર્ટર છે PMOS ઇન્વર્ટર છે. ઓકે, તો PMOS ઇન્વર્ટરનો આ સોર્સ છે, રાઈટ. આ ડ્રેન છે. તો તમે જોશો તો ગેટ અને ડ્રેન વચ્ચે કોઈ કેપેસિટન્સ બનતું હોય. સિમિલરલી આમાં ગેટ અને જે ઇન્વર્ટર આપણે આઉટપુટ લોડમાં કનેક્ટ કર્યું છે એ ઇન્વર્ટરના ગેટ અને સોર્સ વચ્ચે, રાઈટ, બેઝિકલી આ સોર્સ છે, આ ગેટ છે. તો સોર્સ અને ગેટ વચ્ચે કોઈ કેપેસિટન્સ ફોર્મ થતું હોય, રાઈટ. આ બધા કેપેસિટન્સનું ઇક્વિવેલન્ટ જો આપણે ડ્રો કરીએ તો આ જે ફર્સ્ટ ઇન્વર્ટર છે એ ફર્સ્ટ ઇન્વર્ટર માટે એનો જે આઉટપુટ છે એ આઉટપુટ એક લોડ, જે આઉટપુટ લોડ છે એ એક ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ તરીકે આપણે એને લઈ શકીએ, C લોડ, બરાબર. એટલે એ ઇન્વર્ટર માટે આઉટપુટ જે છે એની સાથે લોડ કનેક્ટેડ છે એ શું છે? એક ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ છે, જે ફિઝિકલી નથી પણ અલગ અલગ ટર્મિનલ્સ વચ્ચે એની પ્રોપર્ટી હોય છે, રાઈટ. એટલે કે આ ઇન્વર્ટર આપણે એવું કહી શકીએ કે જ્યારે લોજિક 1 અને 0 આઉટપુટ આપે છે ત્યારે બેઝિકલી આ કેપેસિટરને ચાર્જ અને ડિસ્ચાર્જ કરે છે, રાઈટ. કેપેસિટરને શું કરે છે? ચાર્જ અને ડિસ્ચાર્જ. જ્યારે આપણને લોજિક 1 આઉટપુટ મળે એનો મતલબ કે આ જે કેપેસિટન્સ છે એ ચાર્જ થશે, રાઈટ, પ્લસ માઇનસ પોલારિટીથી, અને આપણને લોજિક 1 આઉટપુટ મળશે. સિમિલરલી માની લો કે જ્યારે આપણે અહીંયા 1 ઇનપુટ આપીએ,
વન ઇનપુટ આપીએ એટલે શું થશે, પીમોસ ઓન થાય. પીમોસ ઓન થાય એટલે આ કેપેસિટન્સ છે એ આ પાથ થ્રુ ડિસ્ચાર્જ થશે. ડિસ્ચાર્જ થશે એટલે આઉટપુટ શું મળી જશે, 0. રાઈટ. એનો જે ડિસ્ચાર્જિંગ નો પાથ છે એ ડિસ્ચાર્જિંગ નો પાથ આપણે જોશું તો એનો ડિસ્ચાર્જિંગ નો પાથ આપણને મળશે ધીસ વન. આ રીતે કેપેસિટન્સ ડિસ્ચાર્જ થશે. રાઈટ. કારણ કે આપણે અહીંયા લોજિક 1 ઇનપુટ એપ્લાય કર્યું છે અને લોજિક 1 ઇનપુટ એપ્લાય કરીશું એટલે શું થાય, એનમોસ ઓન થાય. એનમોસ ઓન થાય એટલે આ કેપેસિટન્સ જે ઓલરેડી 1 પર ચાર્જ હતો, રાઈટ, આઉટપુટ લોજિક 1 હતું તે હવે આઉટપુટ લોજિક 0 કઈ રીતે થશે, તો આ કેપેસિટન્સ આ રીતે ડિસ્ચાર્જ થશે. એટલે બેઝિકલી ઇન શોર્ટ આપણે જોઈએ તો આઉટપુટ જે છે કોઈ પણ લોજિક ગેટનું આઉટપુટ તે એના આઉટપુટની અંદર કોઈ કેપેસિટન્સના ઇક્વિવેલન્ટ લોડ સાથે કનેક્ટેડ હોય. ઓકે, અને લોજિક 1 આપણને આઉટપુટ મળે છે કે 0 એ ડિપેન્ડ કરે આ કેપેસિટન્સના ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ ઉપર. ઓકે, સો first gate can be built by keeping low output capacitance, high on resistance, high output capacitance. Input capacitance does not affect the speed of the gate. Okay, તો જો આપણે ફાસ્ટ ગેટ બનાવવો હશે તો એનો જે ઇનપુટ આ જે એટલે કે અહીંયા લોડમાં જે કેપેસિટન્સ કનેક્ટ થાય છે એટલે કે આઉટપુટ કેપેસિટન્સ, આ પર્ટિક્યુલર ગેટ માટે આ શું છે, આઉટપુટ કેપેસિટન્સ. તો એ આઉટપુટ કેપેસિટન્સની વેલ્યુ કેવી હોવી જોઈએ, લો હોવી જોઈએ. જો લો વેલ્યુ હશે તો એ ફર્સ્ટ વહેલો ચાર્જ થઈ જશે, રાઈટ, અને વહેલો ડિસ્ચાર્જ થઈ જશે. એટલે કે ગેટ જે છે એ ગેટ ફાસ્ટ ઓપરેટ થશે. ઓકે, એટલે રાઈટ ઓપ્શન છે આ ક્વેશ્ચનનો ઓપ્શન એ, એટલે કે આઉટપુટ લો આઉટપુટ કેપેસિટન્સ. ઓકે, ઓપ્શન એ ધેટ ઇઝ લો આઉટપુટ કેપેસિટન્સ. ઓકે, એટલે એ રીતે કોઈ પણ લોજિક ગેટ સાથે આપણે જ્યારે આઉટપુટ કનેક્ટ કરતા હોય તો એ આઉટપુટની અંદર આપણે ઇક્વિવેલન્ટ કેપેસિટન્સના ફોર્મમાં એનો લોડ બતાવી શકીએ અને એ ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ છે એ જેનો જ્યાંથી આપણે આઉટપુટ લઈએ છીએ, રાઈટ, એના કેપેસિટન્સ એઝ વેલ એઝ જે લોડ તરીકે કનેક્ટ કર્યું છે એના કેપેસિટન્સના ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ તરીકે આપણે એને અહીંયા બતાવીએ છીએ. ઓકે, અને એ કેપેસિટન્સની વેલ્યુ જેટલી ઓછી એટલો એ વહેલો ચાર્જ થશે અને વહેલો ડિસ્ચાર્જ થશે. એટલે કે અલ્ટિમેટલી જે ગેટ છે એની સ્પીડ વધી જશે. ઓકે, સો રાઈટ આન્સર ફોર ધીસ ક્વેશ્ચન ઇઝ ઓપ્શન એ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. વોટ ઇઝ ધ કી એડવાન્ટેજ ઓફ યુઝિંગ ટ્રાન્સમિશન ગેટ ઓવર સિંગલ પાસ ટ્રાન્ઝિસ્ટર? રાઈટ. નાઉ ટ્રાન્સમિશન ગેટ શું છે બેઝિકલી? તો ટ્રાન્સમિશન ગેટ એટલે આપણે જોઈએ તો એક પીમોસ, રાઈટ, માની લો કે આ પીમોસ છે અને એક એનમોસ. ઓકે, ફોર એક્ઝામ્પલ કે આ એનમોસ છે. એનમોસ અને પીમોસ ને આ રીતે આપણે શું કરીએ છીએ, પેરેલલમાં કનેક્ટ કરી દઈએ છીએ. ઓકે, તો આ જે છે આ એનમોસ છે અને આ છે પીમોસ છે અને બંનેને આપણે આ રીતે પેરેલલમાં કનેક્ટ કરીએ છીએ. રાઈટ, અહીંયા આપણે ઇનપુટ આપીએ છીએ, અહીંયા આપણે આઉટપુટ લેશું. ઓકે, અને આ જે છે, રાઈટ, આ ડ્રેઇન અને સોર્સ છે, આ સોર્સ અને ડ્રેઇન છે, આ પીમોસ છે, એનમોસ છે. ઓકે, સો અહીંયા આપણે ઇનપુટ ફોર એક્ઝામ્પલ એક્સ આપશું તો અહીંયા આપણે આપશું એક્સ બાર, એટલે કે એનું એક્ઝેક્ટલી ઓપોઝિટ. રાઈટ, અહીંયા લોજિક 1 આપીએ એટલે કે એનમોસ ને જો લોજિક 1 આપીશું તો પીમોસ ને લોજિક 0 આપશું. રાઈટ, આપણને ખબર છે કે જો ગેટ વોલ્ટેજ ઓછા હશે પીમોસના, સોર્સના કમ્પેરિઝનમાં જો ગેટ વોલ્ટેજ ઓછા હશે તો પીમોસ ઓન થશે અને સોર્સના કમ્પેરિઝનમાં જો ગેટ વોલ્ટેજ વધારે હશે તો એનમોસ ઓન થશે. એટલે જ્યારે આપણે અહીંયા 1 અને 0 આપીએ ત્યારે શું થાય, બંને પીમોસ અને એનમોસ ઓન થશે. એટલે બેઝિકલી એક સ્વિચ તરીકે કામ કરશે કે જે સ્વિચ જ્યારે આપણે x ઇઝ ઇક્વલ ટુ 1 એપ્લાય કરીશું, x ઇઝ ઇક્વલ ટુ 1, ત્યારે આ સ્વિચ શું થશે, આ સ્વિચ ક્લોઝ થશે. રાઈટ, આ સ્વિચ શું થઈ જશે, ધીસ સ્વિચ વિલ ગેટ ક્લોઝ જ્યારે આપણે લોજિક 1 એપ્લાય કરીએ ત્યારે. ઓકે, અને જ્યારે આપણે લોજિક 0 એપ્લાય કરીએ ત્યારે શું થશે, જ્યારે x ઇઝ ઇક્વલ ટુ 0 હશે ત્યારે આ જે સ્વિચ છે એ સ્વિચ x ઇઝ ઇક્વલ ટુ 0 હશે, એટ ધેટ ટાઈમ આ જે સ્વિચ છે એ સ્વિચ ઓપન રહેશે. રાઈટ, એટલે કે ઇનપુટ જે છે તે આઉટપુટમાં ટ્રાન્સફર થશે નહીં. સો બેઝિકલી આ સ્વિચ તરીકે કામ કરે છે. નાઉ ક્વેશ્ચન શું છે, what is the key advantage of using a transmission gate over a single pass transistor in a switch logic? ઓકે, સો બેઝિકલી આને આપણે ટ્રાન્સમિશન ગેટ કહેશું. ઓકે, હવે આની અંદર આનો જે આપણે જોશું તો એડવાન્ટેજ શું છે, તો જ્યારે આપણે આ જે પાસ ટ્રાન્ઝિસ્ટર છે એ પાસ ટ્રાન્ઝિસ્ટરનો જો અલગ અલગ ઇનપુટ વોલ્ટેજ માટે એટલે કે સોરી અલગ અલગ આઉટપુટ વોલ્ટેજ માટે જો આનો આપણે રેઝિસ્ટન્સ જે છે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ જો આપણે પ્લોટ કરીએ તો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ જે છે ધેટ ઇઝ પીમોસ અને એનમોસ બંનેનો પેરેલલ રેઝિસ્ટન્સ, રાઈટ, તે આપણને એપ્રોક્સિમેટલી કોન્સ્ટન્ટ એક સ્ટ્રેટ લાઇન જેવો મળશે. રાઈટ,
ટ્રાન્સમિશન ગેટનો એડવાન્ટેજ શું છે કે ટ્રાન્સમિશન ગેટમાં આપણને અલગ અલગ આઉટપુટ માટે એટલે કે અલગ અલગ ઇનપુટ આપશું એના લીધે આપણને ડિફરન્ટ આઉટપુટ્સ મળશે અને એ ડિફરન્ટ આઉટપુટ માટે એનો જે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ છે PMOS અને NMOS નો જે પેરેલલ રેઝિસ્ટન્સ છે એ પેરેલલ રેઝિસ્ટન્સ આપણને એપ્રોક્સિમેટલી કેવો મળશે કોન્સ્ટન્ટ મળશે ઓકે સો ઓપ્શનની અંદર તમે જોશો ઇટ્સ or on resistance is more constant across input voltages right આ બેઝિકલી જે ગ્રાફ આપણે પ્લોટ કર્યો છે તે આઉટપુટ વોલ્ટેજ વર્સિસ ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ છે એટલે કે આઉટપુટ વોલ્ટેજ જો આપણે વેરી કરીએ તો એ પ્રમાણે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ કઈ રીતે વેરી થાય હવે આઉટપુટ વોલ્ટેજ બેઝિકલી ક્યારે વેરી થશે આપણે ઇનપુટ વોલ્ટેજ વેરી કરીએ તો રાઈટ એટલે કે અલગ અલગ ઇનપુટ વોલ્ટેજ માટે એનો જે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ છે એ મોર ઓવર કોન્સ્ટન્ટ રહેશે રાઈટ એટલે ઇટ્સ ઓન રેઝિસ્ટન્સ ઇઝ મોર કોન્સ્ટન્ટ એક્રોસ ઇનપુટ વોલ્ટેજીસ બરાબર આ એડવાન્ટેજ છે ટ્રાન્સમિશન ગેટનો ઓકે સો બેઝિકલી ટ્રાન્સમિશન ગેટ ઘણીવાર આપણે જે CMOS લોજિક છે એ CMOS લોજિકની જગ્યા પર ઘણીવાર ટ્રાન્સમિશન ગેટ્સ પણ યુઝ કરીએ છીએ અલગ અલગ એપ્લિકેશન માટે કારણ કે એના ઘણા બધા એડવાન્ટેજ છે કે નંબર ઓફ ટ્રાન્ઝિસ્ટર્સ ઓછા જોઈશે બરાબર આ એનો એક એડવાન્ટેજ છે ઇટ રિક્વાયર્સ મોર ટ્રાન્ઝિસ્ટર્સ રાઈટ દેટ ઇઝ નોટ ઇન ધ કેસ ઓફ ટ્રાન્સમિશન ગેટમાં એવું નથી એમાં ખાલી 2 જ ટ્રાન્ઝિસ્ટર જોઈશે એક સ્વિચ બનાવવા માટે ઓકે એટલે એ બધા એના એડવાન્ટેજ છે પણ આ એક બી એનો એડવાન્ટેજ છે કે એનો ઓન રેઝિસ્ટન્સ કેવો રહે છે અલગ અલગ ઇનપુટ વોલ્ટેજ માટે કોન્સ્ટન્ટ રહે છે રાઈટ એટલે આ રીતના લોજિકલ ક્વેશ્ચન્સ જે છે એ અલગ અલગ ક્વેશ્ચન્સ તમને એક્ઝામની અંદર આવતા હોય કે જેની અંદર જો તમે ફંડામેન્ટલી અમુક વસ્તુ જાણતા હશો તો એનો ક્વેશ્ચન તમે આન્સર જે છે ઇઝીલી આપી શકો ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ IDS ઇઝ ધ લેન્થ L ઇઝ ધ લેન્થ ઓફ ધ ચેનલ રાઈટ ઓપ્શન શું છે directly proportional, inversely proportional, not related, logarithmically related. Right? IDS એટલે શું ડ્રેન ટુ સોર્સ કરંટ. ઓકે MOSFET ની અંદર 3 ટર્મિનલ છે. પહેલો એક ગેટ ટર્મિનલ, ડ્રેન ટર્મિનલ અને સોર્સ ટર્મિનલ. રાઈટ ગેટ ટર્મિનલ જે છે એના નામ પ્રમાણે એક ગેટ છે. રાઈટ એટલે કે એક સ્વિચ બેઝિકલી MOSFET જે છે એ MOSFET એક સ્વિચ તરીકે કામ કરશે. રાઈટ ઇનપુટ જે છે એ આઉટપુટમાં આવે કે નહીં એ શેના ઉપર ડિપેન્ડ હશે આ સ્વિચ ક્લોઝ છે કે ઓપન છે એના ઉપર અને એ ઓપન કે ક્લોઝ સ્વિચ જે છે એને કંટ્રોલ કરે છે ગેટ ટર્મિનલ રાઈટ તો જો ગેટ ટર્મિનલ પર આપણે વોલ્ટેજ આપશું રાઈટ NMOS ના કેસમાં તો આ સ્વિચ ક્લોઝ થઈ જશે ગેટ બંધ થઈ જશે અને ઇનપુટ જે છે તે સિમ્પલ તમને આઉટપુટમાં મળશે રાઈટ અને જો તમે નહીં આપો ગેટ વોલ્ટેજ તો ઇનપુટ આઉટપુટમાં મળશે નહીં રાઈટ અને જો ગેટ વોલ્ટેજ માની લો તમે આપો છો અને આ સ્વિચ જો ક્લોઝ થાય છે તો એ કેસમાં માની લો કે તમે ડ્રેન એટલે કે અહીંયા આપણે ફોર એક્ઝામ્પલ આ ડ્રેન ટર્મિનલ છે રાઈટ અને આ સોર્સ ટર્મિનલ છે તો સોર્સ અને ડ્રેન ટર્મિનલ આ ચેનલ થ્રુ કનેક્ટ થઈ જશે અને કરંટ ફ્લો થશે આ રીતે એ જે કરંટ છે એને આપણે કહીશું IDS રાઈટ ડ્રેન ટુ સોર્સ કરંટ રાઈટ તો MOSFET ની કેસમાં એનો જે ડ્રેન ટુ સોર્સ કરંટ છે રાઈટ એનો ઇક્વેશન છે μN COX by 2 રાઈટ ઇન્ટુ W/L રાઈટ હવે MOSFET જે છે લિનિયર અને સેચ્યુરેશન બંને રિજનમાં ઓપરેટ થાય છે રાઈટ તો લિનિયર રિજન માટેનું ઇક્વેશન છે 2 ઇન્ટુ VGS માઇનસ VT રાઈટ ઇન્ટુ VDS રાઈટ VDS ઇઝ નથિંગ બટ ડ્રેન ટુ સોર્સ વોલ્ટેજ માઇનસ VDS સ્ક્વેર બરાબર આ ઇક્વેશન છે એનું લિનિયર રિજન માટે ઓકે એ જ રીતે જો આપણે સેચ્યુરેશન રિજનની વાત કરીએ તો એનું ઇક્વેશન છે VDS is equal to μN COX by 2 into W/L right W/L is nothing but width divided by length right into VGS minus VT whole square બરાબર આ એનું ઇક્વેશન છે સેચ્યુરેશન રિજન માટે ઓકે બંને કેસમાં તમે જોશો IDS શું છે μN COX by 2 μN અને μP આ N ચેનલ MOSFET માટેના ઇક્વેશન છે તો μN જે છે એ મોબિલિટી ઓફ ઇલેક્ટ્રોન એટલે કે ઇલેક્ટ્રોન કેટલી ઝડપથી ગતિ કરે તે COX એટલે ઓક્સાઇડ કેપેસિટન્સ છે રાઈટ મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર એટલે કે મેટલનો ગેટ છે નીચે સેમિકન્ડક્ટર છે બંને કન્ડક્ટિંગ મેટેરિયલ તરીકે વર્ક કરશે અને વચ્ચે ઓક્સાઇડનું લેયર છે એટલે એક કેપેસિટન્સ તરીકે કામ કરે તો એના લીધે એક કેપેસિટન્સ ફોર્મ થાય જેને આપણે COX કહીશું આ W/L જે છે એ ચેનલની વિડ્થ અને લેન્થ છે રાઈટ એટલે ફોર એક્ઝામ્પલ 3D ના ફોર્મમાં જો આપણે MOSFET ડ્રો કરીએ તો 3D ના ફોર્મમાં આ રીતે એક ડ્રેન ટર્મિનલ અને એક સોર્સ ટર્મિનલ હશે રાઈટ આખી આ 3D ના ફોર્મમાં આપણે જો આને ડ્રો કરીએ તો રાઈટ લાઈક ધીસ ઓકે તો આ જે છે આ ધીસ બેઝિકલી તમે જોશો તો
આ જે ચેનલ બને છે ધીસ ઇઝ આ ચેનલ કહેશું આપણે, રાઈટ. આ ડ્રેન અને ફોર એક્ઝામ્પલ આ સોર્સ છે, રાઈટ. ધીસ ઇઝ સોર્સ, આ ડ્રેન છે. ડ્રેન અને સોર્સ વચ્ચેનો જે એરિયા છે જેને આપણે કહેશું લેન્થ, એટલે કે એના બે વચ્ચેની જે ટોટલ જગ્યા છે એને આપણે કહેશું લેન્થ, રાઈટ. અને આ જે છે એને આપણે કહેશું વિથ, W. તો એ છે આ W/L રેશિયો. ઓકે. તો IDS is ખાલી જગ્યા ટુ ધ લેન્થ L ઓફ ધ ચેનલ, રાઈટ. આ ચેનલની લેન્થ છે L. તો ઇક્વેશનમાં તમે જોશો તો IDS જે છે એ બંને કેસમાં શું છે W/L, એટલે કે ઇન્વર્સલી પ્રપોઝનલ. ઓકે, ઇન્વર્સલી પ્રપોઝનલ ટુ ધ IDS, રાઈટ. IDS ના ઇન્વર્સલી પ્રપોઝનલ એની લેન્થ છે. ઓકે, એટલે આ ક્વેશ્ચનનો તમે જોશો તો રાઈટ આન્સર આવશે IDS ઇઝ ઇન્વર્સલી પ્રપોઝનલ ટુ ધ લેન્થ L ઓફ ધી ચેનલ. ઓકે, ઇન્વર્સલી પ્રપોઝનલ. ઓકે, let us see the next question. At threshold voltage the surface potential is, right. સરફેસ પોટેન્શિયલ એટલે આપણે જ્યારે MOSFET જોતા હોય તો MOSFET ની અંદર જનરલી આપણે જોશું તો એમાં જ્યારે ચેનલ ફોર્મ થતી હોય એ ચેનલ જ્યારે એની ફોર્મ થશે એટ ધેટ ટાઈમ એ પર્ટિક્યુલર P ફોર એક્ઝામ્પલ N ચેનલ MOSFET છે, તો N ચેનલ MOSFET ની અંદર આ એની જે ચેનલ જ્યારે ફોર્મ થતી હશે, રાઈટ, આ રીતે, તો આ P સબસ્ટ્રેટ છે. તો N ચેનલ MOSFET ની અંદર આ જે એરિયા છે એ બેઝિકલી જે P ટાઈપ સબસ્ટ્રેટ છે, રાઈટ. તો જ્યારે આપણે ગેટ ઉપર વોલ્ટેજ એપ્લાય કરીશું તો એના લીધે આ જે એરિયા છે ને એ એરિયા એનું ચેનલ ઇન્વર્ઝન થશે. ચેનલ ઇન્વર્ઝન થાય એટલે શું થાય કે આ P ટાઈપ સબસ્ટ્રેટ જે છે ને એ P ટાઈપ સબસ્ટ્રેટ N ચેનલ બની જશે, N ચેનલ બની જશે, રાઈટ. એ N ચેનલ બનશે અને N ચેનલ બનશે તો બેઝિકલી તમે જોશો આપણે એનો જો એનર્જી બેન્ડ ડાયાગ્રામ ડ્રો કરીએ, ઓકે, તો એ ફોર એક્ઝામ્પલ આ જે છે પર્ટિક્યુલર મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર એની અંદર આપણે આ જો ઓક્સાઇડ લઈએ, ઓક્સાઇડ એટલે કે અહીંયા જે આપણે ઇન બિટવીન જે લઈએ છે ગેટ અને સબસ્ટ્રેટની વચ્ચે એ ઓક્સાઇડ છે, રાઈટ. મેટલ જે છે એ મેટલને આપણે અહીંયા ડ્રો કરીએ, રાઈટ. અને જે સેમિકન્ડક્ટર છે એ સેમિકન્ડક્ટર આપણું એટલે કે આ કેસમાં P ટાઈપ સબસ્ટ્રેટ, રાઈટ. સેમિકન્ડક્ટર આપણે અહીંયા લઈએ. ઓકે, હવે વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ એના એનર્જી બેન્ડ ડાયાગ્રામ જો આપણે જો ડ્રો કરીએ, રાઈટ. આ માની લો કે વેલેન્સ એનર્જી બેન્ડ છે, આ કન્ડક્શન એનર્જી બેન્ડ છે, રાઈટ. અને એ વેલેન્સ અને કન્ડક્શન બેન્ડ જો P ટાઈપ સબસ્ટ્રેટ હોય તો આપણને ખબર છે કે એનું જે ફર્મી લેવલ હોય એ ફર્મી લેવલ જનરલી વેલેન્સ બેન્ડ નજીક હોય, રાઈટ, P ટાઈપ સબસ્ટ્રેટમાં. ઓકે, એટલે આ જે છે આને આપણે વેલેન્સ એનર્જી કહેશું. ઓકે, આ બેઝિકલી આપણું વેલેન્સ બેન્ડ એનર્જી છે. આ જે છે એ જે ફર્મી લેવલ છે, રાઈટ, P ટાઈપ સેમિકન્ડક્ટરનું એ ફર્મી લેવલ વેલેન્સ બેન્ડની નજીક હશે, રાઈટ. અને ઇન્સ્ટ્રિન્સિક ફર્મી લેવલ તમે જોશો તો એ ઇન્સ્ટ્રિન્સિક ફર્મી લેવલ, રાઈટ, જ્યારે ચેનલ ઇન્વર્ઝન થશે તે ટાઈમે આપણે જોશું તો એ ઇન્સ્ટ્રિન્સિક ફર્મી લેવલ આ રીતે આમ ક્રોસ થશે અને આ જે વેલ્યુ છે જેને આપણે કહેશું -EF. -EF એટલે કે માઇનસ ફર્મી પોટેન્શિયલ, રાઈટ. ધીસ ઇઝ બેઝિકલી માઇનસ ફર્મી પોટેન્શિયલ, રાઈટ. એટલે આ જે એનર્જી છે એ એનર્જી જ્યારે આ રીતે બેન્ડ થઈને એનર્જી બેન્ડ ડાયાગ્રામ જ્યારે ફર્મી પોટેન્શિયલની નીચે માઇનસ ફર્મી પોટેન્શિયલ એટલે કે ફર્મી પોટેન્શિયલ જેટલું ડાઉન થશે એ ટાઈમે આ જે P ટાઈપ સેમિકન્ડક્ટર છે એ કન્વર્ટ થઈને N ચેનલ બની જશે, રાઈટ. એને આપણે ચેનલ ઇન્વર્ઝન કહેશું. ઓકે, તો એટ થ્રેશોલ્ડ, અને એ ચેનલ ઇન્વર્ઝન ક્યારે થશે જ્યારે આપણે થ્રેશોલ્ડ વોલ્ટેજ જેટલા એપ્લાય કરીએ ત્યારે. એટલે જ્યારે થ્રેશોલ્ડ વોલ્ટેજ એપ્લાય કરીશું ત્યારે આ P ટાઈપ સબસ્ટ્રેટ છે એમાં જે આ એરિયા છે ડ્રેન અને સોર્સ વચ્ચેનો એરિયા એ ભલે P ટાઈપ સબસ્ટ્રેટ છે પણ આ એરિયા જે છે એ N ચેનલ બની જશે, રાઈટ. એટલે કે ચેનલનું ઇન્વર્ઝન થશે અને ઇન્વર્ઝન ક્યારે થશે જ્યારે થ્રેશોલ્ડ વોલ્ટેજ એપ્લાય કરીએ ત્યારે. એટલે થ્રેશોલ્ડ વોલ્ટેજ જ્યારે એપ્લાય કર્યું ત્યારે ડિવાઇસ બી ઓન થઈ જશે કારણ કે આ ડ્રેન અને સોર્સ જે N ચેનલ છે એ આ રીતે ડાયરેક્ટ કનેક્ટ થઈ જશે, રાઈટ. N ટાઈપ ડ્રેન અને સોર્સ આ N ચેનલ થ્રુ ડાયરેક્ટ કનેક્ટ થઈ જશે એટલે ડિવાઇસ ઓન થશે. ક્યારે? જ્યારે આપણે થ્રેશોલ્ડ વોલ્ટેજ એપ્લાય કરીએ ત્યારે. અને જ્યારે થ્રેશોલ્ડ વોલ્ટેજ એપ્લાય કરીએ ત્યારે એનું જે સરફેસ પોટેન્શિયલ છે એ સરફેસ પોટેન્શિયલ ની વેલ્યુ આવશે માઇનસ ફર્મી પોટેન્શિયલ, રાઈટ. ઇનિશિયલી જ્યારે આપણે સપ્લાય નથી આપતા એ ટાઈમે આ જે બેન્ડ છે એ બેન્ડ જનરલી આ રીતના હોય, બરાબર. આ બેન્ડ જનરલી આ રીતનો હોય. પછી જેમ જેમ આપણે સપ્લાય એપ્લાય કરતા જશું તેમ આમ થતો જશે, બરાબર. આ રીતે બેન્ડિંગ ઓછું થતું જશે અને પછી જ્યારે આપણે એને હજુ વધારે સપ્લાય આપીએ ત્યારે આમ બેન્ડ થઈ જશે. ઓકે,
સો બેઝિકલી આ ક્વેશ્ચનની આન્સર આવશે માઇનસ ફર્મી પોટેન્શિયલ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. ઓકે, સો નેક્સ્ટ ઇઝ ઇન ડિજિટલ સર્કિટ ધ મેજર હીટ ઇઝ જનરેટેડ. નાઉ હવે આપણે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ જે છે સબ્જેક્ટ એના રિલેટેડ ક્વેશ્ચન જોઈએ છે. ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં આપણે ઓલરેડી ડિસ્કસ કર્યું એ પ્રમાણે ઘણા બધા ક્વેશ્ચન્સ તમને નંબર સિસ્ટમ પર પૂછાતા હોય, રાઈટ. પછી અલગ અલગ જે કોડ્સ છે, ગ્રે કોડ, XS3 કોડ, રાઈટ, એ રીતના અલગ અલગ કોડ્સ રિલેટેડ ક્વેશ્ચન આવતા હોય. ત્યાર પછી કોમ્બિનેશનલ સર્કિટ, એડર, સબટ્રેક્ટર, સિક્વન્શિયલ સર્કિટ, રાઈટ, કાઉન્ટર, રજિસ્ટર, મેમરી, ઓકે, દેન A2D D2A કન્વર્ટર્સ, લોજિક ફેમિલીઝ, એના રિલેટેડ તમને ક્વેશ્ચન આવતા હોય. ઓકે, લોજિકલ ક્વેશ્ચન હોય. અને ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ તમે જોશો તો બીજા અમુક જે સબ્જેક્ટ છે એના કમ્પેરિઝનમાં થોડું ઇઝી હોય છે. ઓકે, એટલે આપણે જો એને વ્યવસ્થિત સમજીને કરીશું તો એક્ઝામની અંદર ઇઝીલી એના આન્સર આપણે આપી શકીએ. ઓકે, સો શું છે ક્વેશ્ચન? ઇન ડિજિટલ સર્કિટ ધ મેજર હીટ ઇઝ જનરેટેડ એટ ટ્રાન્ઝિસ્ટર વેન ઇટ ઇઝ સ્વિચિંગ, ટ્રાન્ઝિસ્ટર વેન ઇટ ઇઝ ઓન, ટ્રાન્ઝિસ્ટર વેન ઇટ ઇઝ ઓફ, ટ્રાન્ઝિસ્ટર વેન ઇટ ઇઝ કટ ઓફ. બરાબર. જનરલી લોજિક 1 અને 0 આપણને જે મળે છે એ લોજિક 1 અને 0 એટલે આઉટપુટ વોલ્ટેજ લેવલ છે, રાઈટ. માની લો કે એકવાર તમને વોલ્ટેજ 1 મળી ગયું આઉટપુટની અંદર લોજિક 1, અથવા તો આઉટપુટની અંદર લોજિક 0 મળી ગયું, રાઈટ. પછી જો તમે એને લોજિક બદલશો તો એ ટાઈમે જે ટ્રાન્ઝિસ્ટર્સ કનેક્ટેડ હોય, બરાબર. ફોર એક્ઝામ્પલ આપણે CMOS લોજિક ગેટ જોયો આગળ. તો CMOS લોજિક ગેટની જો આપણે વાત કરીએ તો જો CMOS લોજિક ગેટ આપણે આ રીતે કનેક્ટ કરીશું, માની લો કે આ CMOS લોજિક ગેટ છે, રાઈટ. ઇન્વર્ટરની જ આપણે વાત કરીએ. અહીંયાથી આપણે V આઉટપુટ લઈશું, આ VDD છે અને આ ગ્રાઉન્ડ છે, બરાબર. તો લોજિક 1 જ્યારે મેં એપ્લાય કરું ત્યારે શું થાય? આ જે ટ્રાન્ઝિસ્ટર છે આ ટ્રાન્ઝિસ્ટર ઓન થશે, રાઈટ, લોઅર વાળો. NMOS ઓન થશે. NMOS ઓન થશે એટલે આઉટપુટ શું મળે? 0 મળશે. તો એ ટાઈમે તમે જોશો VDD માંથી કોઈ કરંટ ફ્લો થતો નથી, કારણ કે આ ઓપન છે એ ટાઈમે. એ જ રીતે માની લો કે જો મેં લોજિક 0 એપ્લાય કરું, રાઈટ, અહીંયા જો મેં લોજિક 0 એપ્લાય કરું તો શું થશે? જો 0 એપ્લાય કરું તો આ જે MOSFET છે એ MOSFET શું થઈ જશે? આ MOSFET ઓપન થઈ જશે અને જે અપર જે MOSFET છે એ અપર MOSFET શું થઈ જશે? આ ક્લોઝ થઈ જશે, રાઈટ. એટલે મને આઉટપુટમાં શું મળશે? આઉટપુટમાં લોજિક 1 મળશે, કારણ કે નાવ આ VDD આઉટપુટમાં કનેક્ટ થાય છે. આ કેસમાં બી તમે જોશો VDD માંથી ગ્રાઉન્ડમાં કોઈ કરંટ ફ્લો થતો નથી. કરંટ ક્યારે ફ્લો થશે? જ્યારે મેં આના 0 to 1 કરું અથવા તો 1 to 0 કરું એ ટાઈમે શું થશે? એક મોમેન્ટ એવું આવશે કે બંને MOSFET થોડાક સમય માટે, વધારે નહીં, થોડાક સમય માટે ક્લોઝ રહેશે. થોડાક સમય માટે બંને MOSFET મોમેન્ટરીલી ક્લોઝ રહેશે અને એ ટાઈમે એનું પાવર કન્ઝપ્શન એ વધારે હશે. તો મેજર હીટ ઇઝ, પાવર કન્ઝપ્શન વધારે હશે એટલે હીટ બી વધારે જનરેટ થશે. મેજર હીટ ક્યારે જનરેટ થાય છે? વેન ટ્રાન્ઝિસ્ટર ઇઝ સ્વિચિંગ, એટલે કે 1 to 0 અને 0 to 1 થતા હોય, સ્વિચિંગ જ્યારે થતું હોય ત્યારે એની મેજર હીટ જનરેટ થશે. ઓકે, સો નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ it is desired. Now what we are doing it, આ જે ક્વેશ્ચન છે બેઝિકલી મેમરી રિલેટેડ છે. તો it is desired to construct a 64x16 RAM from an available RAM chip specified as 60K/8. એટલે કે આપણી પાસે એક RAM છે જેની સાઇઝ શું છે? 16K, રાઈટ, 16K. એટલે કે એના જે લોકેશન્સ છે, રાઈટ, એ લોકેશન્સ કેટલા છે? 16K. 16K એટલે કે 16 into 1024 બાઇટ, 16 into 1024 બાઇટ, રાઈટ. આટલા લોકેશન છે ટોટલ આપણી પાસે. અને ઇન્ટુ 8 નો મતલબ શું થાય? કે એક લોકેશન પર એ 8 બીટના ડેટા સ્ટોર કરે છે. એક લોકેશન પર કેટલા ડેટા સ્ટોર કરે છે? 8 બીટના, રાઈટ. આપણને ખબર છે કે 1 બાઇટ જો મારે લખવી હોય તો 1 બાઇટ ઇઝ ઇક્વલ ટુ 8 બીટ્સ, રાઈટ. વોટ ઇઝ બીટ? 1 1 0, બરાબર. આ ઇન્ડિવિજ્યુઅલ છે ને આપણે બીટ્સ કહેશું. એટલે 8 બીટ જો આપણે લઈએ તો 8 બીટ મારે જો બતાવી હોય તો 8 બીટ 1101 0011 આ 8 બીટ થઈ ગઈ, રાઈટ. અને એ જ રીતે 1 કિલોબાઇટ આપણે જોઈએ તો 1 કિલોબાઇટ એ છે 1024 બાઇટ્સ, રાઈટ. તો અહીંયા આપણે જોશું તો 16 કિલોબાઇટ એટલે 16 into 1024 આટલી બાઇટ્સ. અને એક બાઇટ ઉપર કેટલા ડેટા સ્ટોર કરશે? 8 બીટના ડેટા સ્ટોર કરશે, રાઈટ. 8 બીટ એટલે કે આને 8 બીટ કહેશું આપણે. તો આનો યુઝ કરીને આપણે એક 64x16 માની લો કે આ 64x16, આ 64 કિલોબાઇટ, રાઈટ, 64 કિલોબાઇટ. અને આમ કેટલા છે? 16 બીટ્સ, રાઈટ. આ જેમ 8 બીટ છે તેમ આપણે અહીં કેટલી
બીટ સ્ટોર કરવાનું છે 16 બીટ. તો ડિટરમાઇન ધ નંબર ઓફ રેમ ચિપ્સ, રાઈટ. એક રેમ ચિપ આપણી પાસે આ છે, આનો યુઝ કરીને આપણે આટલી મેમરી જે છે એ મેમરી બનાવવાની છે. તો કેટલી આ રીતની નંબર ઓફ ચિપ્સ જોઈશે, રાઈટ. તો 16 કિલોબાઇટ ઇન્ટુ 8, રાઈટ. એટલે તમે જોશો કે માની લો કે એક રેમ આપણે લઈએ તો એ ફોર એક્ઝામ્પલ લેટ્સ સે આ, રાઈટ. આ 16 કિલોબાઇટ આ રીતે એક રેમ અહીંયા સ્ટોર કરશે. તો ટોટલ 64 કિલોબાઇટ જો મારે સ્ટોર કરવું હોય તો 16 ગુણ્યા 4, 16 ચોક 64 થાય. એટલે આ રીતની મારે કેટલી રેમ જોઈશે? ટોટલ 4 જોઈશે અહીંયા, રાઈટ. આ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ. તો આ 16 ગુણ્યા 4 એટલે 16 ગુણ્યા 4 મેં કર્યા તો મને કેટલું મળશે? 64 કિલોબાઇટ, 64 કિલોબાઇટ. 64 કિલોબાઇટ મને ડેટા સ્ટોર થશે, રાઈટ. પણ આ જે મેમરી છે એમાં એક જે મેમરી છે 16 કિલોબાઇટની, એમાં કેટલા ડેટા સ્ટોર થાય છે? ખાલી 8 બીટ જ ડેટા સ્ટોર થાય છે. તો મારે જો 16 બીટના ડેટા સ્ટોર કરવા હોય તો શું કરવું પડશે? પેરેલલી બીજી એક અહીંયા મેમરી મૂકવી પડશે, રાઈટ. કે જે બીજા કેટલા ડેટા સ્ટોર કરશે? 8 બીટ્સના, રાઈટ. આમ તો 16 કિલોબાઇટ જ હશે, પણ ટોટલ આમ કેટલી બીટ છે? 16 બીટ્સ છે. તો 16 બીટ ક્યારે સ્ટોર થશે? જ્યારે આ રીતે બે 8-8 બીટના આપણે પેરેલલમાં કનેક્ટ કરશું ત્યારે. ઓકે, એટલે ત્યાર પછી આપણે જોશું તો બીજી 4 આ રીતે રેમ મને જોઈશે. શેના માટે? બીજા 8-8 બીટના. એટલે કે ટોટલ 16 બીટ એક લોકેશન પર સ્ટોર થશે અને એવા કેટલા લોકેશન હશે? 64 કિલોબાઇટ્સ લોકેશન, એટલે કે 64 ઇન્ટુ 1024, રાઈટ. એટલે 5, 6, 7, 8, રાઈટ. એટલે આ રીતની એક રેમ છે જેની સાઇઝ 16 કિલોબાઇટ ઇન્ટુ 8 છે. એવી 8 મને રેમ જોઈશે. શેના માટે? 64 કિલોબાઇટ બાય 16 રેમ ડિઝાઇન કરવા માટે. ઓકે, એટલે આ જે ક્વેશ્ચન છે એમાં તમે ઓપ્શનની અંદર જોશો, ઓપ્શન ડી જે છે એ રાઈટ છે, ધેટ ઇઝ 8, બરાબર. એટલે મને આ રીતની 8 ચિપ્સ જોઈશે. ઓકે, જો મારે 64 ઇન્ટુ 16 ની રેમ બનાવી હોય તો. ઓકે, તો આ રીતે અલગ અલગ મેમરીઝ છે આપણે કનેક્ટ કરીશું. ઓકે, સો ધીસ ઇઝ, એટલે આ રીતના ક્વેશ્ચન છે જે મેમરી રિલેટેડ પૂછાતા હોય. Now next question is, a crystal is frequently used in digital circuits for timing purpose, right? ક્રિસ્ટલ જે સર્કિટ છે, જેમ આપણે મોબાઈલ ફોન લેતા હોય ને ત્યારે આપણે જનરલી એવું કહેતા હોય કે પ્રોસેસર આટલા ગીગાહર્ટ્ઝનું છે, કે 1.4 ગીગાહર્ટ્ઝ છે, કે 2.2 ગીગાહર્ટ્ઝ છે, કે 2.5 ગીગાહર્ટ્ઝ છે. તો બેઝિકલી એ જે ફ્રીક્વન્સી આપણે કહીએ છીએ ગીગાહર્ટ્ઝની, એ ફ્રીક્વન્સી છે આ ક્રિસ્ટલની ફ્રીક્વન્સી, રાઈટ. અને ક્રિસ્ટલની ફ્રીક્વન્સી ડાયરેક્ટલી એ નક્કી કરે છે કે કેટલું પ્રોસેસર ફાસ્ટ છે અથવા તો કેટલું પ્રોસેસર સ્લો છે. એની સ્પીડ આપણને ઇનડાયરેક્ટલી ક્રિસ્ટલ ફ્રીક્વન્સી ઉપરથી નક્કી થતી હોય. ઓકે, તો એમાં અલગ અલગ ટાઈપના ક્રિસ્ટલ હોય. ક્રિસ્ટલ ઓસિલેટર, બેઝિકલી ઓસિલેટરની સર્કિટ એની અંદર યુઝ થતી હોય. તો ક્રિસ્ટલ ઓસિલેટરની અંદર જે છે તો અલગ અલગ ટાઈપના, જેમ કે ફોર એક્ઝામ્પલ વેન બ્રિજ ઓસિલેટર, આરસી ફેઝ શિફ્ટ ઓસિલેટર, રાઈટ. એમાંનું એક ઓસિલેટર છે જેને આપણે ક્રિસ્ટલ ઓસિલેટર કહીએ છીએ, જેમાં ક્રિસ્ટલ યુઝ કરવામાં આવે. તો એ જે ક્રિસ્ટલ ઓસિલેટર છે એ બેઝિકલી તમે જોશો તો ક્રિસ્ટલ ઓસિલેટર જે છે એનો એક એડવાન્ટેજ સૌથી સારો અથવા તો એનો મેઇન જે એડવાન્ટેજ છે એ છે એની સ્ટેબિલિટી, ફ્રીક્વન્સી સ્ટેબિલિટી. એટલે કે જ્યારે આપણે હાઈ ફ્રીક્વન્સી ઉપર એનો યુઝ કરીએ તો ફ્રીક્વન્સીની જે સ્ટેબિલિટી છે, એટલે એની એ પર્ટિક્યુલર ફ્રીક્વન્સી જે જનરેટ કરે છે એ જ ફ્રીક્વન્સી એ જનરેટ કરશે, રાઈટ. ફ્રીક્વન્સી જનરેશનની અંદર અથવા તો જે આઉટપુટ ફ્રીક્વન્સી છે એમાં કોઈ ચેન્જ આવશે નહીં. એટલે એનો જે એડવાન્ટેજ છે, રાઈટ, ધેટ ઇઝ ઓપ્શન સી, હાઈ ફ્રીક્વન્સી સ્ટેબિલિટી. એટલે કે હાઈ ફ્રીક્વન્સી જ્યારે આપણે જનરેટ કરીશું ત્યારે એની સ્ટેબિલિટી સારી રહેશે, આઉટપુટમાં આપણને એક જ ફ્રીક્વન્સી આપશે. ઓકે, એટલે આ જે ક્વેશ્ચન છે એનો ઓપ્શન છે ઓપ્શન સી, ધેટ ઇઝ હાઈ ફ્રીક્વન્સી સ્ટેબિલિટી. ઓકે, નાઉ આ પર્ટિક્યુલર ક્વેશ્ચન છે એ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સનો જ છે અને એ છે રિલેટેડ ટુ ધી A2D એન્ડ D2A કન્વર્ટર્સ, બરાબર. A2A એન્ડ D2A કન્વર્ટર્સ જે છે એ આપણને ખબર છે કે એનાલોગ સિગ્નલ છે એને ડિજિટલમાં કન્વર્ટ કરવા માટે A2D કન્વર્ટર અને ડિજિટલ સિગ્નલને એનાલોગમાં કન્વર્ટ કરવા માટે D2A કન્વર્ટર જનરલી આપણે યુઝ કરીએ છીએ. ઓકે, તો 4 બીટ બાઇનરી વેટેડ ટાઈપ રજિસ્ટર, અલગ અલગ ટાઈપના DAC હોય. એમાં બાઇનરી વેટેડ જે DAC છે બેઝિકલી ઓપેમ્પનો યુઝ કરીને આપણે આ રીતે બનાવતા હોય, બરાબર. ફોર એક્ઝામ્પલ જો મેં 4 બીટ લેવું, આ 4 બીટ જ છે, રાઈટ. 4 બીટ બાઇનરી વેટેડ, બરાબર. તો એની અંદર બેઝિકલી આ રીતે એક ઓપેમ્પનો યુઝ કરી આપણે ફીડબેકની અંદર આ રીતે એક રજિસ્ટર જોડતા હોય, બરાબર. અહીંયા આપણે અલગ અલગ ઇનપુટ્સ આપતા હોય. એમાં જનરલી જે ફોર એક્ઝામ્પલ આ MSB ઇનપુટ છે, રાઈટ. MSB એટલે કે D3 ઇનપુટ છે, રાઈટ.
પછી આ D2 ઇનપુટ છે, આ D1 ઇનપુટ છે અને આ D0 ઇનપુટ છે, એટલે કે બેઝિકલી LSB ઇનપુટ છે. ઓકે, અને અહીંયા આપણે તમે જોશો તો આ ઇન્વર્ટિંગ ટર્મિનલ છે, નોન ઇન્વર્ટિંગ ટર્મિનલ, આ આઉટપુટ છે ઓપ એમ્પનું. ઓકે, આમાં જે રેઝિસ્ટન્સની વેલ્યુ છે એ જનરલી MSB ઉપર આપણે રેઝિસ્ટન્સની વેલ્યુ ફોર એક્ઝામ્પલ જો R લઈએ તો D2 એટલે કે નેક્સ્ટ ટુ ધ MSB એમાં એની વેલ્યુ લેશું 2R, રાઈટ. D1 ઉપર એની વેલ્યુ લેશું આપણે 4R. D3 એટલે D0 પર આપણે એની વેલ્યુ લેશું 8R. બરાબર, માની લો કે જો 5 બીટ હોય તો 5 બીટમાં જે 5th બીટ છે એમાં એની વેલ્યુ આવશે 16R એટલે કે 2 બરાબર. પહેલા આ 2 પછી 2 એટલે કે 2R, પછી 2 એટલે 4R, 2 એટલે 8R, પછી જો નેક્સ્ટ આવે તો 2 રાઈટ એટલે કે 16R. એ રીતે રેઝિસ્ટન્સની વેલ્યુ આપણે અલગ અલગ મૂકતા જશું, રાઈટ, ઇન કેસ ઓફ 4 બીટ બાઇનરી વેટેડ ટાઈપ DAC. ઓકે, તો MSB ની અંદર તમે જોશો આમાં આપ્યું છે, શું આપ્યું છે? ઇફ ધ વેલ્યુ ઓફ ધ રેઝિસ્ટર કનેક્ટેડ ટુ ધ ઇનપુટ ઓફ MSB ઇઝ 2 કિલો ઓહ્મ, રાઈટ, એટલે કે અહીંયા જે રેઝિસ્ટન્સ આપણે જોડ્યો છે કેટલો છે? 2 કિલો ઓહ્મ નો છે. તો LSB વુડ બી એટલે કે LSB એટલે કે આનો રેઝિસ્ટન્સની વેલ્યુ કેટલી હશે? સિમ્પલ 8 into R, so 8 into 2K, that is nothing but 16 કિલો ઓહ્મ, 16 કિલો ઓહ્મ. ઓકે, એટલે આ ક્વેશ્ચન છે એનો આન્સર છે ઓપ્શન ડી, 16 કિલો ઓહ્મ. ઓકે, એટલે આ રીતના ક્વેશ્ચન્સ બી જનરલી તમને આવતા હોય કે જેમાં તમને અલગ અલગ ટાઈપના DACs છે એની સર્કિટ બેઝિક ખબર હોવી જોઈએ. જો તમને સર્કિટ ખબર હોય અને એક્ઝેક્ટલી એની રેઝિસ્ટન્સની વેલ્યુ, બરાબર, બેઝિકલી આ સર્કિટનું વર્કિંગ તમને ખબર હોય ને તો એના પરથી બી તમે રેઝિસ્ટન્સની વેલ્યુ લખી શકો. કદાચ તમને યાદ નહીં હોય કે MSB પર R આવે છે કે 4R આવે છે, રાઈટ, તો આનું વર્કિંગ એ રીતે છે કે આની વેલ્યુ R છે. R છે એનો મતલબ શું થાય? રેઝિસ્ટન્સની વેલ્યુ ઓછી છે. અને અહીંયા તમે જોશો તો 16 કિલો ઓહ્મ છે એટલે કે રેઝિસ્ટન્સની વેલ્યુ વધારે છે. રેઝિસ્ટન્સની વેલ્યુ વધારે છે એટલે જે પણ મેં અહીંયા ઇનપુટ આપા લોજિક 1 કે 0 એના લીધે જે કરંટ ફ્લો થશે એ આ રેઝિસ્ટન્સમાં ઓછો ફ્લો થશે આ રેઝિસ્ટન્સના કમ્પેરિઝનમાં, એટલે કે આ રેઝિસ્ટન્સમાં વધારે કરંટ ફ્લો થશે. આ રેઝિસ્ટન્સમાં વધારે કરંટ ફ્લો થશે એટલે જો મેં અહીંયા 1 આપું તો જે મને આઉટપુટ વોલ્ટેજ મળશે એના કરતાં જ્યારે અહીંયા 1 આપીશ એનો આઉટપુટ વોલ્ટેજ કેવો મળશે? ઓછો મળશે. અને એના પરથી બી તમને ખ્યાલ આવશે કે MSB એટલે શું? મોસ્ટ સિગ્નિફિકન્ટ બીટ, કે જે બીટની વેલ્યુ વધારે હોય તેને આપણે MSB કહીએ છીએ. તો એ MSB આ જ થશે, એ બી તમને એના પરથી ખ્યાલ આવશે, રાઈટ. એટલે જે MSB છે એ MSB માં જ્યારે મેં બીટમાં ચેન્જ કર્યા ત્યારે મેક્સિમમ કરંટ ફ્લો થશે, અને મેક્સિમમ કરંટ ક્યારે ફ્લો થશે? જ્યારે રેઝિસ્ટન્સની વેલ્યુ મિનિમમ હશે ત્યારે. ઓકે, એટલે એ રીતે બી તમે આ સર્કિટને જો પ્રોપરલી સમજ્યા હોય તો તમે ઇઝીલી આનો આન્સર આપી શકો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ કે which of the following logic family is the fastest of all. આ ક્વેશ્ચન ઘણા બધી એક્ઝામમાં તમને પૂછાતો હોય. લોજિક ફેમિલી ઉપર ઘણા બધા એવા ક્વેશ્ચન છે કે રિપીટેડલી પૂછાતા હોય, એમાંથી આ એક ક્વેશ્ચન છે. which of the following logic family is the fastest? સૌથી ફાસ્ટેસ્ટ લોજિક ફેમિલી કઈ ગઈ છે? અલગ અલગ ટાઈપની લોજિક ફેમિલીઝ છે, TTL, RTL, DTL, ECL. ઓકે, તો એ દરેકે દરેક જે લોજિક ફેમિલીઝ છે એમાં જે ECL જે છે જેને આપણે એમિટર કપલ્ડ લોજિક કહીશું, રાઈટ. DTL એટલે ડાયોડ ટ્રાન્ઝિસ્ટર લોજિક, RTL એટલે રજિસ્ટર ટ્રાન્ઝિસ્ટર લોજિક, અને TTL એટલે ટ્રાન્ઝિસ્ટર લોજિક. આ બધી અલગ અલગ લોજિક ફેમિલીઝ છે, બેઝિકલી લોજિક ગેટ્સ બનાવવા માટે યુઝ થતી હોય. અલગ અલગ લોજિક ફેમિલીઝનો યુઝ કરીને આપણે લોજિક ગેટ્સ બનાવતા હોય. તો એમાંની જે ECL છે એમિટર કપલ્ડ લોજિક એ સૌથી ફાસ્ટેસ્ટ લોજિક ફેમિલી છે, ફાસ્ટેસ્ટ લોજિક ફેમિલી ઓફ ઓલ. ઓકે, તો રાઈટ ક્વેશ્ચન છે આ જે પર્ટિક્યુલર ક્વેશ્ચન છે એનો રાઈટ ઓપ્શન છે ઓપ્શન ડી, ધેટ ઇઝ ECL, એમિટર કપલ્ડ લોજિક. આ ક્વેશ્ચન ઘણીવાર પૂછાય છે અલગ અલગ એક્ઝામની અંદર. ઓકે, સો આપણે અલગ અલગ MCQs જોયા. આશા રાખું છું તમને દરેકે દરેક MCQ ના કન્સેપ્ટ ક્લિયર થયા હશે, નવું બધું ઘણી બધી વસ્તુ જાણવા મળી હશે, અને એના રિલેટેડ નોટ્સ પણ તમે બનાવી હશે. ઓકે, તો ફ્રેન્ડ્સ આપણે જોયું એ પ્રમાણે આ જે અલગ અલગ MCQs આપણે જોયા, રાઈટ. તો આ એક્ઝામની પ્રિપેરેશન જે કોઈ કરી રહ્યા હોય અથવા તો કરવા માંગે છે એના માટે ધ UTC એપ્લિકેશન ઉપર ઉડાન બેચની અંદર તમે એનરોલ કરાવી શકો છો. તેના માટે તમારે ધ UTC એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. વધુ માહિતી માટે આપ અમારા જે મોબાઈલ નંબર છે 6354999091 ઉપર સંપર્ક કરી શકો છો. તો મિત્રો મળીએ આપણે MCQ ટેસ્ટ સિરીઝના નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમે વાંચતા રહો, પ્રિપેરેશન કરતા રહો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.